મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ જાહેર થયા બાદ નામ ઉમેરવા કે કાપવાની પ્રક્રિયામાં કાયદાકીય જોગવાઈનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। મતદાર યાદીમાં પહેલેથી નામ હોવા છતાં આધાર વિના વાંધા દાખલ કરી નામ કાપવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે। કોંગ્રેસ સ્પષ્ટ કરી છે કે મતદારનું નામ કાપવા પહેલા યોગ્ય નોટિસ, પુરાવા અને સુનાવણી ફરજિયાત છે। આ પ્રક્રિયા વિના કોઈ પણ મતદારનું નામ કાપવું ગેરકાયદેસર છે। આ બાબતે જરૂર જણાય હાઈકોર્ટને અને સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની પણ કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ અંકલેશ્વર પ્રાંત અધિકારી સાહેબશ્રીને એમના અન્ય કામોના રોકાણસર મળ્યા ન હોય મામલતદાર સાહેબશ્રીને અમો કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને 154 વિધાનસભા વિસ્તારના SRની પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે, જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું। અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ SRની કાર્યકારી દરમિયાન જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં આખા ગુજરાત રાજ્ય ખાતે આપેલ હતા, જેમાં કેટલાકને નોટિસો મળી છે કે નહીં તેની અગત્યની માહિતી મેળવવા માટે અને જે માહિતી અમને સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે કે જે માહિતીના આધારે પ્રદેશ સમિતિની સૂચના મુજબ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં PIL કરવાની થાય તો કરવી પડે એ માટે એ પત્ર આપ્યો છે અને આ માહિતી માંગી છે, જે પ્રાંત અધિકારી સાહેબ મળ્યા નથી, પણ મામલતદાર સાહેબના કહેવા પ્રમાણે એઓ પાસે કાલે આવીને આ માહિતી અમે માંગણી કરી, માહિતી મેળવીને એની આગળની કાર્યવાહી કરી।